હિમોગ્લોબિન ઘટે છે. શરીરમાં લોહી બનવાની આખી પ્રોસેસ ઓટોમેટિક થતી જ હોય છે, પરંતુ ઇન્ફેક્શન લાગે, ઇમ્યુનિટી ઓછી થાય કે કોઈ દવાઓની આડઅસરમાં પણ હિમોગ્લોબિન ઘટી શકે છે. વારંવાર હિમોગ્લોબિન ઘટે મતલબ કોઈ એક માટલું કાણું છે જેમાં તમે ઉપરથી પાણી રેડો ને નીચેથી નીકળી જાય છે, પણ પહેલા છતાંય હું કાણા માટલામાં ઉપરથી લોહી રેડવાનું બતાવું છું. તો બીટ, સફરજન, દાડમ અને ટામેટા આ ચારનો જ્યુસ કરી અને તમે દિવસમાં એકવાર 200 ml લઈ શકો છો. એના કારણે તમને હિમોગ્લોબિન બેલેન્સ કરવામાં મદદ મળી શકે છે. ખાલી તમે બીટ અને સફરજનનો પણ જ્યુસ લઈ શકો છો. એ સિવાય રાત્રે સૂતી વખતે ખજૂર અને સૂકી કાળી દ્રાક્ષ તમે પાણીમાં પલાળો અને સવારે એ જ પાણી સાથે ચાવીને લઈ લો તો એનાથી હિમોગ્લોબિન વધે છે. સસ્તી ખજૂર 4 થી 5 અને સૂકી કાળી દ્રાક્ષ 12 થી 14 દાણા રાત્રે પલાળી દેવાની. એનો ખર્ચો એકાદ મસાલા જેવો થાય દરરોજનો. એ તમે દરરોજ લો તો પણ હિમોગ્લોબિન એનાથી વધી શકે છે. અને એ સિવાય તમારા રૂટીનની અંદર તમારું પાચન વધુ પડતું ખરાબ ન થાય એના માટે તમે બેલેન્સ કરો. તમે ક્યારેક ક્યારેક ત્રિફળા કે હરડે કે ઈસબગુલ લો અને એના બેક્ટેરિયા બરોબર રહે તો પણ ઇન્ફેક્શન ઘટવાના ચાન્સીસ થાય અને લોહી જળવાઈ શકે છે. પરંતુ મેં જે વચ્ચે કઈ મહત્વની વાત કે તમે રેડો છો ઉપરથી ઉપચારો, નીચે કાણું માટલું છે, તમારું HB ટકતું નથી, આયરન ઘટી જાય છે, તો આવા સંજોગોમાં તમારે સારવાર જરૂરી છે. અને એ પણ એવી સારવાર કે જેમાં તમારો ખોરાક આવે, આયુર્વેદિક સારવાર પણ હોય. તો મારો રસ્તો ખુલ્લો છે. તમને મારા સુધી આવવું યોગ્ય ન લાગે તો બહુ બધા રસ્તાઓ છે, તમે ત્યાં પણ જઈ શકો છો. કારણ કે જ્યાં સુધી આ કાણું માટલું નહીં સંધાય ત્યાં સુધી તમારો આ પ્રશ્ન કાયમ માટે સોલ્વ નહીં થાય, અથવા બહુ ગંભીર સમસ્યા છે તો એમાં એ કંટ્રોલ નહીં આવે. કારણ કે 3-4 હિમોગ્લોબિન છે તો પહેલા એ હિમોગ્લોબિન 7-8 સુધી તો આવવું જોઈએ, તો તમારા શરીરમાં એક લેવલમાં આવે. હવે 7-8 છે, એનાથી ઉપર નથી જતું કોઈનું, તો એનાથી આગળ ચાલે. પણ મેં કહ્યું એમ ડાયટ આવશે, ઇમ્યુનિટી માટેની ઔષધ આવશે અને થોડું તમારું તપ આવશે. મારાથી બતાવાય એટલું મેં આમાં બતાવી દીધું છે. જે લોકોને ઘેર બેઠા કરવું છે એ કરી શકે છે, જેમને જરૂર છે એ લોકો આવી શકે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો.